આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. ભુજ ખાતે કાર્યરત સરકારી વેટરનરી કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી ડિગ્રી કોર્સની પ્રથમ બેચ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. અત્યાર સુધી કચ્છના વિદ્યાર્થીઓને પશુ ચિકિત્સક બનવા માટે અન્ય દૂરના જિલ્લાઓ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ શિક્ષણ ઉપલબ્ધ બન્યું છે. આ કોર્સ કુલ 5.5 વર્ષનો રહેશે, જેમાં 4.5 વર્ષ અભ્યાસ અને 1 વર્ષ ઇન્ટર્નશીપનો સમાવેશ થાય છે. ધોરણ 12 સાયન્સ પાસ અને નીટ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મેરિટના આધારે પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે ભુજ ખાતે હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી શકે છે. આ કોર્સથી કચ્છમાં વર્ષો જૂની પશુ ચિકિત્સકોની અછત દૂર થશે અને માલધારીઓ તથા પશુપાલકોને ઘર આંગણે જ ગુણવત્તાયુક્ત પશુ આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહેશે. રાજ્યમાં ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળાઓનું સર્વાંગી મૂલ્યાંકન શરૂ થયું છે, જેમાં શાળાઓએ હાજરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રાન્ટ વપરાશ અને શિક્ષણના સ્તર જેવા માપદંડો આધારે ખુદનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરવાનું રહેશે. કચ્છની તમામ સરકારી શાળાઓને આ શૈક્ષણિક તથા ભૌતિક વિગતો આગામી 25 ઓગસ્ટ સુધી પોર્ટલ પર અપલોડ કરવા સૂચના અપાઈ છે. આ પ્રક્રિયાથી શાળાઓની કામગીરી પારદર્શક બનશે અને ડેટાના આધારે ગ્રેડિંગ નક્કી થશે. આચાર્યોએ સમયસર સાચી વિગતો ભરવાની રહેશે. ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી થશે. 25 ઓગસ્ટ પછી શિક્ષણ વિભાગ દ્વારા ડેટાનું ક્રોસ વેરિફિકેશન કરી પોર્ટલ પર શાળાઓના એક્રિડેટેશન રિપોર્ટ કાર્ડનું પબ્લિક ડિસ્ક્લોઝર કરાશે. કચ્છ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે BA, BCom, MA અને MComના એક્સટર્નલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સત્તાવાર જાહેરાત કરાઈ છે. ગત વર્ષથી અંડર ગ્રેજ્યુએટમાં નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ થયા બાદ હવે આ વર્ષથી પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ પણ પ્રથમ વખત NEP લાગુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 20 ઓગસ્ટથી થઈ ચૂકી છે, જ્યારે લેટ ફી વગર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર અને હાર્ડ કોપી જમા કરાવવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર રહેશે. નખત્રાણા તાલુકાના અયર ગામ ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત નવનિર્માણ પામેલી આંગણવાડીનું લોકાર્પણ સરપંચ લક્ષ્મીબેન ભાવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઈ જીએજાનું સન્માન કરાયું હતું. સલીમભાઈએ બાળકોના રમતગમતના સાધનો માટે યોગદાન આપ્યું હતું. રત્નાલ પ્રાથમિક કન્યા શાળા ખાતે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા બાળ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં ઉર્જા સંરક્ષણ અને જાગૃતિ કેળવવા માટે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી ઉર્જા વિશે પાયાની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉર્જા આધારિત વિવિધ મોડલ્સનું પ્રદર્શન, ક્વિઝ સ્પર્ધા દ્વારા બાળકોના જ્ઞાનમાં વધારો કરવા, પ્રશ્નોત્તરી તેમજ ઉર્જા બચાવવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અપાયા હતા. કચ્છમાં રક્ષાબંધન પર્વને લઈને બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અવનવી ડિઝાઇન અને વિવિધ કન્સેપ્ટની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ બની છે. કસ્ટમાઇઝ્ડ, ઇકો ફ્રેન્ડલી, વૈદિક, સિલ્વર તેમજ કિડ્સ માટે લાઇટ મ્યુઝિકવાળી રાખડીઓ વિશેષ માંગ છે. કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને કારણે ભાવમાં થોડો વધારો થયો છે. તેમ છતાં બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિફ્ટ હેમ્પર અને ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ પણ વધ્યો છે. ખાસ કરીને સ્થાનિક મહિલા મંડળો અને ગૃહ ઉદ્યોગો દ્વારા હાથથી તૈયાર કરાયેલી કચ્છી ભરતકામ અને મોતીકામવાળી રાખડીઓ વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરી રહી છે. સરહદ ડેરી અને ગૌ લાઈફ સાયન્સીસના સંયુક્ત ઉપક્રમે ખેડૂત તથા પશુપાલકો માટે બ્રાઉન ગોલ્ડન ક્રાંતિ વિશેષ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી, જેમાં ચેરમેન વલમજીભાઈ હુંબલે પ્રાકૃતિક ખેતી અને વૈજ્ઞાનિક પશુપાલન અપનાવી નવી તકો ઊભી કરવા આહવાન કર્યું હતું. ગૌ લાઈફ સાયન્સના સ્થાપક દર્શનીબેન પટેલે પ્રકૃતિલક્ષી ખેતી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં પશુપાલકો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મોટી વિરાણી વેપારી મંડળની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને ગૌ સેવાના લાભાર્થે એક શામ શહીદો કે નામ દેશભક્તિ ગીત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા કુલ રૂપિયા 4.25 લાખનું માતબર દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વેપારી મંડળના ગૌ સેવા સહિતના સેવા કાર્યોને બિરદાવ્યા હતા. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગૌ સેવા માટેના આ ફંડ એકત્રીકરણને પ્રશંસનીય ગણાવ્યું હતું. સંસ્થાના
સંસ્થાના સ્થાપક પ્રમુખ છગનલાલ ઠક્કરે આગામી દિવસોમાં આરોગ્ય કેમ્પ અને ગૌસેવા પ્રવૃત્તિ વિસ્તારવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.